યુનિવર્સિટીમાં થયેલી બબાલ પર હવે સરકાર એક્શનમાં આવી છે તો બીજી તરફ અફઘાન વિદ્યાર્થીઓએ પોતાના દેશના મીડિયા સુધી પણ આ વિડિયો પહોંચાડ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના વિદેશી યુવકો પર હુમલાને પગલે સરકાર એક્શનમાં આવી છે। પોલીસ કમિશનર ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા। પોલીસ કમિશનરે પણ એ સ્થાનની મુલાકાત લીધી, ઘટના સ્થળની, જ્યાં ગઈકાલે રાત્રિ દરમિયાન આ હોબાળો થયો હતો। કુલપતિ નિર્જા ગુપ્તા પણ ઘટના સ્થળે પહોંચ્યા। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી નીરજ બડગુજર બોયઝ હોસ્ટેલ પહોંચ્યા છે, જ્યાં પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે। યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, ગત મોડી રાતની આ ઘટના, આ હુમલાને લઈને સરકાર એક્શનમાં આવી છે। પોલીસ પ્રશાસન પણ દોડતું થયું, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા। ન માત્ર એક હાઈ લેવલ કમિટી બોલાવવામાં આવી અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ તેની સાથે જે ઉચ્ચ અધિકારીઓ છે તેઓ હવે ઘટના સ્થળે પહોંચ્યા છે। કુલપતિ નિર્જા ગુપ્તા પણ ઘટના સ્થળે પહોંચ્યા। ક્રાઇમ બ્રાન્ચ જેસીપી નીરજ બડગુજર પણ બોયઝ હોસ્ટેલ પહોંચ્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, બોયઝ હોસ્ટેલ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત તો હતો જ, પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓ પણ આવવા લાગ્યા છે। કોણ કોણ ત્યાં આવ્યું છે? આપની કોઈની સાથે વાત થઈ? શું કહી રહ્યા છે અધિકારી? મોડી રાત્રે જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો છે તેના ઘેરા પ્રત્યાઘાત ન માત્ર ગુજરાત પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પડ્યા છે। ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, તેમને વહેલી સવારે એક હાઈ લેવલ મીટિંગ જે છે તે બોલાવી હતી। અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ છે ત્યાં બોલાવી હતી અને ત્યાં રાજ્યના ડીજીપી છે વિકાસ સહાય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સહિતના જે અધિકારીઓ છે તેમની સાથે મીટિંગ કરી હતી। ત્યારબાદ સીધા અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે ત્યાં ઘટના જ્યાં બની હતી રૂમ નંબર જે 23 છે ત્યાં પણ તેઓએ મુલાકાત માટે તેઓ પહોંચ્યા છે। સાથે જ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ છે ડોક્ટર નિર્જા ગુપ્તા, તેઓ પણ ગત મોડી રાત સુધી તેઓ બહાર હતા, રાજ્ય બહાર હતા, પરંતુ જ્યારે તેમને આ ઘટનાની જાણ થાય છે સીધા તેઓ વહેલી સવારે હાલના તબક્કે તેઓ આ બોયઝ હોસ્ટેલ છે ત્યાં દોડી આવ્યા છે। સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમની પાસેથી જે માહિતી છે તે મેળવી રહ્યા છે। આખરે આ વિદ્યાર્થીઓ ક્યાંના હતા, શા માટે જે માથાકૂટ જે ગઈકાલ રાત્રે થઈ છે તે મુદ્દે પણ તલસ્પર્શી તપાસ જે છે તે માહિતીઓ તેઓ મેળવી રહ્યા છે। સાથે જ અધિકારીઓ છે, ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે, ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ નીરજ બડગુજર છે, ડીસીપી ઝોન 1 જે છે તરુણ દુગ્ગલ ઇન્ચાર્જ છે, તેઓ પણ હાલ તે ઘટના સ્થળે પહોંચ્યા છે। તેઓ તલસ્પર્શી વિગતો મેળવી રહ્યા છે। અફઘાની વિદ્યાર્થીઓ સૂત્રોની જો વાત માનીએ તો જે અફઘાની વિદ્યાર્થીઓ છે તે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓએ પણ અફઘાનિસ્તાન એમ્બેસીને જાણ કરી છે તેઓ દ્વારા કે તેઓ પોતે હાલ ગુજરાતમાં છે, ભારતમાં છે, સલામત છે કે નહીં તેવી અંગેની જે છે તે તેઓ દ્વારા જાણ કરવામાં આવી છે। સાથે જ આજે આખો મુદ્દો છે જે વિડીયો ગઈકાલ રાત્રે ઘટનાક્રમ સર્જાયો તેનો એક વિડીયો છે તે વિડીયો પણ જે છે તે તેમના દ્વારા અફઘાની મીડિયાને જે છે ત્યાં પહોંચાડવામાં આવ્યો છે કે તેમની સાથે આ ઘટનાક્રમ સર્જાયો છે। એટલે ચોક્કસથી મુદ્દો ખૂબ મહત્વનો અને ગંભીર બની રહ્યો છે। ઉપરાંત જે પ્રમાણે જે અધિકારીઓ છે તે અધિકારીઓ પણ આ સમગ્ર મુદ્દાને લઈને અનેક પહેલુઓ છે તે અનેક પહેલુઓના આધાર પર તપાસ કરી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ તપાસના આદેશ આપ્યા છે કે આ સમગ્ર ઘટનાક્રમની અંદર કોઈ પણ જે દોષિત હશે તેને બક્ષવામાં નહીં આવે, તમામ કડક કાર્યવાહી છે તે ગુનેગારોના સામે કરવામાં આવશે। તે મતલબની જે છે તે હાલ તેમના દ્વારા આદેશો છે તે આપવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી વિગતો એટલા માટે મહત્વની છે કે આ ત્યારબાદ જે હાઈ લેવલ મીટિંગ થઈ સર્કિટ હાઉસ ખાતે, ત્યારબાદ તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે બોયઝ હોસ્ટેલ ખાતે ત્યાં પહોંચી ચૂક્યા છે। અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે આખું એ જે કેમ્પસ છે એ બ્લોક અને બી બ્લોકના દ્રશ્યો છે તે બતાવવાના હું પ્રયાસ કરીશ કે ત્યાં જે સ્થિતિ છે તે હાલ બારેલા અગ્નિ જેવી છે। તમામ વિદ્યાર્થીઓમાં એક ડરનો માહોલ છે કે મોડી રાત્રે 200 થી 250 લોકોનું જે ટોળું છે તે અચાનક ધસી આવે છે, તેમના બાઇક્સ છે તેને તોડફોડ કરવામાં આવે છે, ગંભીર રીતે તેમને ઈજાગ્રસ્ત કરવામાં આવે છે। તે ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। શા માટે આ ઘટનાક્રમ સર્જાયો? કારણ કે આજકાલની આ ઘટના ન હોઈ શકે, કારણ કે છેલ્લા ઘણા સમયથી બંને જે જૂથો છે તેના વચ્ચે કોઈ તણાવ હોય તેવું પણ હાલના તબક્કે સ્થાનિક જે સૂત્રો છે તે કહી રહ્યા છે। એટલે ચોક્કસ આ તમામ બાબતોને લઈને કયા કયા કારણોસર આખો એ ઘટનાક્રમ સર્જાયો છે તે મુદ્દે તપાસ જે છે તે તેજ કરી દેવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે તેઓ પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આખી જે ઘટના છે તે ઘટનાની માહિતી છે તે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી રહ્યા છે કે આખરે કેવી રીતે આખો ઘટનાક્રમ સર્જાયો, કેટલા વાગ્યે સર્જાયો, શું એવું બન્યું કે એના કારણે આખી આ સ્થિતિ જે છે તે સર્જાઈ। એટલે ચોક્કસથી માહિતી છે તે તલસ્પર્શી મેળવવામાં આવી રહી છે। જોવું એ રહ્યું કે આખરે આ ઘટનાની અંદર શહેર પોલીસ જે છે તે શું તપાસ કરે છે અને આખરે કયા લોકો સામે ગુનો જે છે તે દાખલ થાય છે।
જી કલ્પના, આભાર આપનો જાણકારી આપવા માટે. તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે પહોંચી ચૂક્યા છે ઘટના સ્થળે અને તમામ લોકોના નિવેદન લેવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે કુલપતિ છે તેઓ પણ ત્યાં પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરવામાં આવી. જે અફઘાન વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો તેની પાછળ આખરે કયા કારણો જવાબદાર છે તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે. તો અત્યારે